બાધાઓ માનતા રાખી છતાંય તમારું કદાચ આ કોમ ના થયું અને મારા સાનિધ્યમાં આવ્યા પછી એક જ રવિવારમાં થઈ ગયું, તેનું કારણ શું કોઈ કહે છે? શ્રદ્ધા ને તો મારા પેલા તમે 50 મંદિર ફર્યા, એ કોમ ના થયું, મારા સાનિધ્યમાં થયું. ચાપ કોણ એક એવો દાખલો નહીં કે સુખમાં માતાને યાદ કરી હોય માતા એટલે આ તમારો સ્વાર્થ છે, નિસ્વાર્થ બનવું પડે. નિસ્વાર્થ કોને કહેવાય? મારા પોતાની માને પોતાના દીકરા પ્રત્યે કોઈ સ્વાર્થ ના હોય. મોટો થઈને ખવડાવશે કે નહીં ખવડાવ, કે મોટો થઈને મા બાપને કાઢી મૂકશે, જે કરે પણ માની ફરજ, બાપની ફરજ છે દીકરાને ભણી ગણી સારા સંસ્કાર આપી મોટો કરવો. ભણી ગણીને લઈ શું સ્વાર્થ હોય? દીકરાના મારા પ્રત્યે શું સ્વાર્થ હોય? છતાંય તમે સ્વાર્થ નાખી કે આવો છો કે અમે આટલા દીવા કર્યા પણ અમારું સારું ના થયું. વડા તમારી માતાઓ પાછી પડી જાય. માતાઓ કોણ કે છે માતાઓ પડતી નહીં? અમથોય દીવો કર્યો હોય, અમથોય કદાચ એક વખત મનથી આવી ગયું હોય કે હે માં, તમારી માં કોણ પડતી હોય પણ તમારે એવી શંકા હોય કે શક નહીં ચંગ્યાના રૂપ દેખાતા નહીં એટલે તમને શંકા થાય. પણ માતા એવું કહું છું, મોઢેથી બોલો નહીં ને, એને ખાલી હૃદયથી 1 સેકન્ડ માટે, અડધી સેકન્ડ માટે કદાચ યાદ થઈ જાય કે માં, ઓહો તમારી માને એટલું વાલું લાગે, મારો દીકરાએ મને પોકાર કર્યો. અને તમારી માં એટલી રાજી થઈ જાય ને એટલી તૈયાર થઈ જાય કે મારો દીકરો કદાચ ગુનાના ન્યાય લેવાના, એના વડીલોના ગુનાનું સમાધાન કરી જાય એટલે હું માતા પૂરતો માની દઉં. રાહ જોઈને બેઠી હોય, ચાર્યા એના વડીલનો ગુનો સુધારે, ચારે ફલાણી માતાનો વ્યવહાર કરે, મારા દીકરાને મારું પકડી લઉં. તમારી કુળની માતા વચ્ચે જેટલી દીવારો હોય, દીવારો જેટલી છે તમને ખબર નહીં. એ દીવારો કર્મની, કોઈ દીવારો માતાની, કોઈ તમારા ગુનાની, કોઈ તમારા ખોટા વ્યવહારની, જેટલી દીવારો વચ્ચે હોય, હાથ આગળ પડતા હોય, હાથમાં પડદે માતાઓ વાતો કરતી હોય. પહેલાના જમાનો હતો કે ભેણ બતાવે માતા જવાબ આલે. આજ આવા હણાહણ કળિયુગમાં કદાચ જો તમારા કર્મોનો હિસાબ બતાવતી હોય તો સાક્ષાત મેરડી બેઠી છું. કોઈ ચેલેન્જ નહીં કે આવતો તમારા પ્રમાણ પૂરી મારા પ્રમાણ તો બોણા મારા અસલ ભાવિકોના આની સામે મેરડી બોલું છું. આવું ધર્મ નો ધોરણાની તમારી માતાની ઓળખ રાખજો. કે શકે જવાનો છે, જમાના અંગાથે હેડવું પડે ને, કદાચ ખોવાઈ જઈએ કેટલું ટેમ આવવું હોય. સમયની સાથે હેડો તો સમયની સાથે હેડવું પડે. આ જમાનામાં જીવવું હોય તો સમય જે પ્રમાણે જાય છે એ સમયની સાથે સાથે હેડવું પડે. પણ એવું કહું છું તમે સત્યના સાથે હેડજો, સમય તમારી સાથે ના હેડો તો મેલડી નથી કરવું. સમયને હેડવું હોય તો હેડવા દેજો, પણ તમે સત્યના સાથ હાલજો, જે સાચું છે એનો સાથ હાલજો. ખોટું જો તમને દેખાતું હોય કે આ ખોટું છે, હગો ભાઈ હોય હગો બાપ હોય ને તો બધા સાથ ના હાલતા. તમારું ધર્મ છો મેલડી આવું. આ સત્ય અસત્યની એક પરખ, આ જ્ઞાન તમારી અંદર જ છે. ચોર હોય, ચોરી કરી હોય અને ચોર એવું કહેતો હોય મેં ચોરી નહીં કરી, પણ ચોરના અંતર આત્મામાંથી તો એવું થતું હોય હું ચોર છું, તો એ અંતર આત્મામાં બોલે છે ગોળ હું મેરડી આવું બોલું છું, બડા વિચાર કરતો માતા આવું. ચોરને ખબર છે કે મેં ચોરી કરી છે અને છતાંય કોઈ પૂછે ને તેના મનથી તો એના હૃદયથી તો ખબર છે કે હું ચોર જ છું.
તે એ જે બોલે છે હું ચોર છું, તે હું કોણ છે? એ અંદર બેઠેલી તમારો આત્મા, એ તમારો પરમાત્મા ને એ તમારી માતા હું મેળવી આવું છું. અને એ આત્મા તમારી દુખી થાય તમારા ખોટા કર્મોના કારણે. એટલે તમને ઊંઘ ના આવે, બેચેની થાય, માનસિક પીડા અનુભવો, તનથી પીડાઓ. પણ એ આત્માને શુદ્ધ કરવા અંદર તો સારા કર્મો કરવા પણ હું માતા આવું છું. એ આત્મા જીવતા જીવતો દુખી થતી હોય અંદર બેઠેલી આત્મા, પણ મરી ગયા પછી એના દુઃખ એટલા કષ્ટ વેઠવા પડે છે કે તમારા પૂર્વજ સિકોતર જેટલાય ભૂત થઈને ફરતા હોય, મજબૂર થઈને ફરતા હોય, તમને મારવા મજબૂર થઈ જાય તો જેવી આત્મા છે, જેવી કકડતી છે, ઓહો મારો ભગવાન દયા નહીં ખાતો તો ખરા. પણ મારો ભગવાન ચમ દયા નહીં ખાતો કે દરેક ના ઘેર મારા જેવી માતાઓ વાલી છે. ગોડા પોતપોતાની રીતે પૂજન, પોતપોતાની રીતે કર્મો કરો, પોતપોતાની રીતે પોતાનું ફળ પાવો. તો એ ગોડા આજ બીજાની પારકી માતાઓની આશા ગોડા બેઠા હું મેળવી. મારા તો એ દીકરા વાલા લાગે કે પૂજા પાવાના દુકાનમાં જાય ને એટલે પેલા તો કેવું શું સારું લાગશે, શું લઉં શું ના લઉં બધી વસ્તુ જોશે. પછી કે આ ચિંતાનું તો કે 3000 નું પૈસા નથી. હાર હેડો પૈસા નહીં પણ મસ્ત મારી માતા હાથરા ચૂંટી લઈ જાય. ખાલી આટલો વિચાર કરો કે લઈ જાય તોથી એ ચૂંટી ઓઢાયા બરાબર થઈ જાય. તો વિચાર કરવામાં જ તમારા કોમ થઈ જાય છે. તો ખાલી વિચાર કરવાથી જ તમે પાછળ બેઠેલો વ્યક્તિ ખાલી વિચાર કરે કે માતાજી ચૂંટણી મસ્ત હશે, આવતા રવિવાર માર લાવી છે. પણ કોકના પૂછે કે આ ચૂંટણી કેટલાની આવે તો કે ભાઈ આ તો 2500 રૂપિયાની આવે. તારું પાટો તો 500 જ છે. પણ ખાલી જીવ બારણ તારું નહીં નકર લાવી દે તો એની ચૂંટણી ઓટોમેટિક હું સ્વીકાર કરી લઉં આવું. એટલે કઈ ભાવિકો ગરીબાઈ આવે છે, પૈસા વાળા આવે છે, મધ્યમ વર્ગના આવે છે. તો કોઈ ગરીબો એવો ને હાકો નહીં નાખવો કે અમે કશું આલ્યું નહીં. ના, તમે મને ઘણું આલ્યું. તમે મારું ખાલી ગાદી પર આવો, ખાલી રોમ માડી રોમ, મારા ભગવાને મારો જયકારો બોલો, મારી શોભા વધારો. તમે ઘણું આલ્યું. હું મેરડી આવું કોઈ ને હાકો નાખવાની જરૂર નહીં. તમે આજ ગરીબ છો તો કાલે રૂપિયા વાળા થશો એવી હું આશા રાખીશ. આજ તમે દુઃખમાં છો તો કાલે સુખમાં આવશો એવી હું મેરડી આશા રાખીશ. પણ જીવનમાં આ બધું જરૂરી છે, જરૂરી વસ્તુ છે. 100% હું બતાવીશ, 100% કહીશ. જેનાથી પાલન થાય તોય ભલે, ના થાય તોય ભલે. ના કરે એને આશીર્વાદ, કરે એને આશીર્વાદ. આ શું ખોટું? પણ હું માતાએ જાણું છું સેવી વાત કે તમે મારા પેલા જેટલી જગ્યાએ મંદિરો ભુવા બધું કર્યું હશે, બધું બહુ કર્યું હશે ને બધાએ, કોઈ બાકી નહીં. કોઈ ભુવા નહીં કરે આ તો છેલ્લે મંદિરો ના તો બધું કરી જશે. મંદિરો જ્યાં પ્રાર્થના કરી, બાધાઓ રાખી, માનતાઓ રાખી. પણ એ બધી જગ્યાએ બાધાઓ માનતાઓ રાખી છતાંય તમારું કદાચ આ કોમ ના થયું અને મારા સાનિધ્યમાં આવ્યા પછી એક જ રવિવારમાં થઈ ગયું. તેનું કારણ શું કોઈ કહે છે? શ્રદ્ધા ને તો મારા પેલા તમે 50 મંદિર ફર્યા, એ કોમ ના થયું, મારા સાનિધ્યમાં જ થયું. ચાલ શું કહે છે ભાઈ? મારી માયા એટલે બીજી બધી માતાઓથી તમે મને શક્તિશાળી કરી લીધી. એવું થયું તો એવું થયું ને? તો કોઈ દેવી શક્તિશાળી હોય તો આવો ભ્રમ ચમશે તમને. અરે રે, વિશ્વાસ તો તમને અહીં હતો. મારા પાસેથી એવા જોયા છે જેને કોઈ મારું વિડીયો ના જોયું હોય, કોઈ મારું નામ ના વાપર્યું હોય, કોઈ રૂબરૂ દર્શન ના કર્યા હોય, કોકના કહેવાથી મોટા રાખી એના કોમ થઈ ગયા. તો એનો એટલો વિશ્વાસ નહીં હોય તમારે જેટલો. એનો જવાબ તો હતો કોઈ હોય હોશિયાર માણસ નહીં હોય ભાઈ. મારા પ્રત્યે કહું હેલો
એનું કારણ છે કે જો મારા ભગવાને તમારું દુઃખ મટ્યું એમાં મારો મેલડીનો જસ લખ્યો હોય ને તો જ મારા હાથે મટે હું મેલડી આવું. 10 જગ્યાએ બાધા રાખી 11મી મને મેલડી યાદ કરી તમારું કામ થઈ તો તમારું એ દુઃખ મટવા પાછળનું નિમિત્ત મારા રોમે મને મેલડીને બનાવી અને દુઃખ મટાડી. એ જસ મન માતાના હાથે લખ્યો તો કે આનું દુઃખ સોલંકી પેઢીની બુખાર મેલડી રોમવાળી મેલડીના હાથે મટશે. આવું મારા ભગવાને પહેલેથી કરાર સિક્કો મારી દીધો હોય તારે મને મેલડી આવું. આ શું ખોટું? હું એવું કહું છું મારા સાનિધ્યમાં આવો છો. જો જે હોય હું સત્ય જ કહીજો. તમે મારા સાનિધ્યમાં આવો છો. 5 રવિવાર ભર્યા, 7 ભર્યા, 10 ભર્યા. કદાચ કોઈ કારણોસર તમારું કામ ના થયું. અહીંથી જ્યાં તમે કોઈ નોની અમથી આટલી ડેરી વાળી કોઈ મેલડીના પારે મોતતા રાખી અને એમ એક દળમ કામ થઈ ગયું તો એવું ના હોય કે મારા કરતા એ શક્તિશાળી છે. એ જસ તમારો એ જગ્યા પર લખ્યો છે. નોની એમથી 2 ઈંટોની ડેરીવાળી માતાના હાથે જસ લખ્યો છે તો હું લાખ વખત કહીશ કે જા મટાડી દઈશ પણ જસ તો બીજી માતાએ લખ્યો છે ને તો અહીંયા જ મટાવું મેલડી આવું. આ જે છે સત્ય કહું. દેવી શક્તિ એકબીજાથી ઈર્ષા હોતી નહીં ચાલે કે તું મારા પારે જાય તું બીજે ના જઈશ. હું એવું કશું હજારો મંદિર ફરી ના આવો હું મેલડી રાખ. નમન કરવું એ તો તમારું ધર્મ છે. જો ભગવાન જુઓ, જો માતા જોયા, જો સાધુ જોયા, નમન આ ધર્મ છે તમારો. અહીંથી જાઓ બજાર તમારા ઘેરથી આવો કેટલા મંદિરો હશે. પેલા કીધું તું ભલે કશું માંગણી ના કરો તો રામ રામ તો કરાય, નમન તો કરાય. ધર્મ છે તમારું સર ઝુકાવવું પડે. આટલો માણસ કે અભિમાની થઈને ફરે કે આ માતા ડોકું ના હલાવું તો તારા બાપને હલાવવું પડે હું મેલડી આવું.